जय माताजी मित्रों, केम छो बधा। हूँ छुं अनिताबेन गोंडलिया, राजकोटथी मारी यूट्यूब चेनल वनीनी वानगी में तमारुं स्वागत करूँ छुं। तो आज आपणे बनावशुं खीर। काले जो अषाढ़ी बीज छे तो आपने एम थयुं के आज रेसिपी में बनावीए खीर। तो खीर बनावा माटे आपणे अहींया आपणे चोखा लई लीधा छे, एक वाटको। जे आपणे खीसड़िया चोखा आवे ए आपणे लेवाना छे, बासमती चोखा आवे ए आपणे नथी लेवाना। आनाथी ते खीर सरस थशे। आमां आपणे खांड लई लीधी छे, जे आपणे जोता पूरती नाखवानी छे। आमां आपणे काजू बदाम ने आवी रीतना कटिंग करीने लई लीधुं छे। आमां आपणे एलसी नो पाउडर लई लीधो छे। एलसी ने आपणे फोलीने आवी रीतना पाउडर करी लीधो छे। आमां आपणे 2 चमची जेटલું ઘી લઈ લીધું છે ને આમાં આપણે ખીર બનાવવા માટે दूध જોઈએ તો આપણે 1.5 लीटर જેટલું दूध લઈ લીધું છે। તો સૌથી પહેલા આપણે આ ચોખાને ધોઈ નાખીએ। ચોખાને પહેલા આપણે ધોઈ લેવાના, પછી તે આપણે ખીર બનાવવાની। આપણે આ રીતના ધોઈ નાખશું તો જે કચરો હોય તે બધો નીકળી જાય ને એકદમ ચોખ્ખા થઈ જાય। ચોખા આપણે સરસ ધોઈ નાખ્યા છે અને પાણી આપણે બધું કાઢી નાખ્યું છે। તમારે જેટલી ખીર બનાવી હોય એ પ્રમાણે આપણે ચોખા લઈ લેવાના। અહીંયા અમારે 2 જણાને બને એટલી ખીર મેં બનાવી છે। તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ। આ ચોખાને આપણે કુકરમાં બાફવાના છે। કુકરમાં બાફીએ એટલે એકદમ બફાઈ જાય અને સૂટો દાણો રહે એવી રીતના આપણે નથી કરવાના, હાવ બફાઈ જાય એવી રીતના બનાવવાના છે એટલે ખીર એકદમ સરસ થાય। આપણે દાળ ભાત માટે બનાવતા હોય તો આપણે સૂટો દાણો રહે એવી રીતના દાળ ભાતમાં ભાત આપણે બનાવતો હોય, આમાં આપણે કુકરમાં કરવાનું છે એટલે એકદમ બફાઈ જાય। આપણે એમાં ચોખા નાખી દીધા છે અને પાણી પણ નાખી દીધું છે। જેટલા ચોખા હોય એનાથી થોડું આપણે ડબલ પાણી લેવાનું છે। તો આ રીતના આપણે પાણી લઈ લીધું છે। તો આપણે કુકર બંધ કરી દીધું છે। આમાં આપણે 3 થી 4 વિસલ આપણે થવા દેવાની છે એટલે સરસ ચોખા આપણે બફાઈ જાય। તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે। ચોખાને આપણે 4 વિસલ થવા દીધી છે અને હવે આપણે એની જાતે નીકળવા દીધી છે। હવે આમાં થોડી છે એ આપણે કાઢી નાખીએ। હવે ચોખા સરસ બફાઈ ગયા છે। આપણે આવી રીતના બાફવાના, આખા દાણા રે એવી રીતના નહીં બાફવાના, તો જ આપણી ખીર એકદમ સરસ થાય। આ રીતે આપણે થોડાક દબાવી દેવાના એટલે એકદમ એકરસ થઈ જાય ખીર। તો આપણે ગેસ ચાલુ કરી દઈએ। હવે આમાં આપણે દૂધ નાખી દેવાનું છે। આવી રીતના બધું આપણે સરખું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આમાં ખાંડ નાખી દેવી। આપણે અડધી વાટકી આમાં ખાંડ નાખી છે। હવે આપણે બધું સરસ પાકવા દેવાનું છે। દૂધ બળી જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે। તો આપણે અષાઢી બીજ કાલે છે તો આપણે આવી રીતના ખીર બનાવીને રામદેવ પીરને આપણે પ્રસાદમાં ખીર ધરવાની હોય તો આપણે આવી રીતે બનાવીને ધરી શકીએ। एकदम सरस थाय ने बनी जाए पण फटाफट। हवे जे आपणे आ काजू बदाम लीधा छे ते आपणे आमां नाखी देवाना એટલે આરવાર બધું સરસ બફાઈ જાય। હવે આપણે આને હલાવતું રહેવાનું છે, નકર નીચે બેસી જાય ને ઉકળવા દેવાનું છે। આપણે દૂધ એકદમ ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે। ડ્રાય ફ્રૂટમાં મેં અહીંયા કાજુ અને બદામ લીધા છે। તમારે બીજા ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તો તમે કરી શકો, કેસર નાખો હોય તો પણ આપણે નાખી શકીએ, પણ આપણે જે બધાના ઘરે બનતી હોય સાદી રીતે એ રીતે જ આપણે ખીર બનાવી છે। તો આપણે આવી રીતના સરસ આમ ઘાટી ખીર બની ગઈ છે। દૂધ પણ એકદમ બધું બળી ગયું છે અને બધું એક સરસ થઈ ગયું છે। તો હવે આપણે આમાં જે આ એલસી નો પાવડર લીધો છે એ નાખી દઈએ અને 1 ચમચી આપણે ઘી નાખી દઈએ। आनथी खीर खावामां एकदम सरस लागशे एलसीना पाउडरथी अने घीथी। हवे आपणे आ सरस बधुं मिक्स करी नाखीए आ रीते। तो आपणे सरस खीर बनीने तैयार थई गई छे।
તો તમે જરૂર એકવાર ટ્રાય કરજો આ રીતે, પછી કમેન્ટમાં જણાવજો કે તમારે કેવી બની. તો આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે કુકર નીચે લઈ લઈએ. તો આપણે ખીર સરસ બની ગઈ છે. આપણે એક બાઉલ લઈ લીધું છે, એમાં આપણે સર્વ કરી લઈએ. આ રીતે આપણે ખીર બનાવી છે, એટલે આપણે ઢીલી રાખવાની છે. તો આપણે રામદેવ પીરને પ્રસાદમાં ધરાય એવી સરસ ખીર આપણે બનીને તૈયાર છે. ઉપરથી આપણે થોડું ઘી નાખી દીધું છે અને આ ચારે બાજુ આપણે ગુલાબની પાંખડીઓ રાખી છે. તમને મારા આ ખીરની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો ને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. અને જો તમે મારો વિડીયો પહેલી વાર જોતા હોય ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરો.